નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર રીતે એન્ટ્રી થઈ ગઈ છે। આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતમાં થોડા દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે। હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ વરસ્યો છે। જાણકારી અનુસાર 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં 2 થી 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો સૌથી વધુ રાજકોટના જામખરોડામાં વરસાદ વરસ્યો હતો। રાજ્યના 77 તાલુકામાં 1 થી 6 ઇંચ વરસાદ વરસ્યો હતો। છેલ્લા 24 કલાકમાં રાજકોટના જામખરોડામાં સૌથી વધુ ઇંચ 5 થી 6 ઇંચ વરસાદ વરસ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, સુરતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।